નમસ્કાર મિત્રો, ઉનાળાની આ આકરી ગરમીમાં ઠંડા ઠંડા સ્વિમિંગ પુલમાં કૂદકો મારો કોને ન ગમતો હોય. પરંતુ થોભો, શું તમે જાણો છો કે આ મજાનું પુલનું પાણી બીમારીઓને ઘર પણ બની શકે છે? પુલના પાણીમાં છુપાયેલા બેક્ટેરિયા અને વાયરસ વોટરબોર્ન ડિઝીઝ તરીકે એટલે કે પાણીજન્ય રોગો ફેલાવતા હોય છે. ઝાડા ઉલટી થવા, કાનમાં ઇન્ફેક્શન થવું, આંખો આવી અને ચામડીના રોગો, આ બધું સ્વિમિંગ પુલના અસ્વચ્છ પાણીના કારણે થઈ શકતું હોય છે. ઘણા લોકો માને છે કે ક્લોરીન આ બધું જ સાફ કરી નાખતું છે, પરંતુ એવું નથી. ક્લોરીન બધા જંતુઓને તરત મારી શકતું નથી. ક્રિપ્ટો જેવા કેટલાક જીદી જંતુઓ ક્લોરીન વાળા પાણીમાં પણ દિવસો સુધી જીવતા રહી શકતા હોય છે. શું તો આપણે પુલમાં નાહવાનું બંધ કરી દેવું જોઈએ? બિલકુલ નહીં. માત્ર થોડી સાવચેતી રાખવો જરૂરી હોય છે. પહેલું, પુલમાં જતા પહેલા અથવા તો બહાર આવ્યા પછી સાબુથી અચૂક સ્નાન કરો. બીજું, તરત જ ખાસ ધ્યાન રાખો, પુલનું પાણી ભૂલથી પણ ગરાય નહીં. અને ત્રીજો, જો તમારી સાથે નાના બાળકો હોય તો તેમને દર કલાકે બાથરૂમ બ્રેક જરૂર કરાવો. આનાથી અને સૌથી મહત્વનું, જો તમારા બાળકને પેટમાં ગડબડ હોય કે ઝાડા હોય તો પુલમાં જવાનું બિલકુલ ટાળો. બીજાને બીમાર ન કરો. જો તમને આ માહિતી યોગ્ય લાગી હોય તો તમારા વિડીયોને પરિવાર સાથે શેર કરો. ઉનાળાની મજા ચોક્કસ માણો, પણ પૂરતી સાવધાનીથી. સ્વસ્થ રહો અને સુરક્ષિત રહો. આવજો.